આઈ થિંક સ્ટોક સ્પેસિફિક ઘણી ઓપોર્ચ્યુનિટી દેખાઈ રહી છે. ઓઇલ અપસ્ટ્રીમ કંપનીમાં આઈ થિંક પહેલી રિકમેન્ડેશન આજે રહેશે એ રહેશે હિન્દુસ્તાન ઓઇલ. ગઈકાલે થોડું અંડર પરફોર્મન્સ અહીંયા જોવા મળ્યું હતું. મારા હિસાબે અહીંયા એક સારી રિકવરીની આશા રાખવી જોઈએ. 181ના ટાર્ગેટ માટે ખરીદી કરવી જોઈએ. 170નો સ્ટોપ લોસ રહેશે. સેકન્ડ જે રિકમેન્ડેશન્સ છે આજના દિવસે એ રહેશે સાયન્ટ ઉપર ખરીદારી કરો. જે રીતે યુએસ કંપનીઓના પરિણામો આવી રહ્યા છે, ઓરેકલનું જે તમે પોસ્ટ માર્કેટ રિઝલ્ટ જોશો તો ઘણું સ્ટ્રોંગ રિઝલ્ટ હતું અને 8% ઉપર છે પોસ્ટ માર્કેટ. તો આઈ થિંક ટેકનોલોજી કંપનીઓમાં પણ થોડું સેફ હેવન અને રૂપીની જો વીકનેસ આવે તો અહીંયા પણ એક સારો ફાયદો ટેક કંપનીઓને મળી શકે છે. તો સાયન્ટ ઉપર ખરીદારી કરો. 1400 આસપાસના ટાર્ગેટ રહેશે અને 1300ના સ્ટોપ લોસથી આ સેકન્ડ રિકમેન્ડેશન સાયન્ટ પર રહેશે. ત્રીજું જે રિકમેન્ડેશન આજના દિવસે છે એ છે ઝાયડસ લાઈફ. લગાતાર આ કંપનીની એક્સલન્સી આવી રહી છે. અંકલેશ્વર પ્લાન્ટ પર યાર મળ્યું છે. મારા હિસાબે આજે એક પોઝિટિવ ન્યૂઝ છે અને મીન્સ કે જો વધારે ગેપ અપ ના થાય, 1-2% ગેપ અપથી શરૂઆત થાય છે. કાલનો ક્લોઝ પાસે 874ના સ્ટોપ લોસથી ખરીદારી કરો. 1020 સુધી જઈ શકે છે. તો આજના 3 રિકમેન્ડેશન રહેશે. જે પર્ટિક્યુલર ડિફેન્સિવ થીમ ઉપર વધારે રિકમેન્ડેશન્સ છે, કારણ કે ફાઇનાન્શિયલ સાથે જે બાદ થોડા કન્સોલિડેટ કરી રહ્યા છે, તો સ્ટોક સ્પેસિફિક ઝાયડસ લાઈફ, સાયન્ટ અને હિન્દુસ્તાન ઓઇલ પર ફોકસ કરવું જોઈએ.